દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર ખાતે સ્વ ખટાઉભાઈ માવજીભાઈ માથકિયાના 50મી પુણ્યતિથિ નિમિત્તે રોડનું નામકરણ કરી ભવ્ય સ્મારક સાથે અંજાર શહેરની શોભામાં વૃદ્ધિ કરાઈ. આજનું અંજાર શહેર, પરંતુ તે સમયે અંજાર ગામના એક પ્રતિષ્ઠિત, ઈમાનદાર કાલા કપાસના વેપારી ખટાઉ માવજીભાઈ માથકિયાની 50મી પુણ્યતિથિ નિમિત્તે શહેરના મધ્યમાં આવેલ ટાઉન હોલની બાજુમાં સમગ્ર કચ્છ જિલ્લાના સાધુ સંતો મહંતો ઉપરાંત રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં રોડનું નામકરણ તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આઈ લવ યુ અંજારનું ભવ્ય સ્મારક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પૂજ્ય શ્રી વિવેક મંગલ સ્વામી BAPS સ્વામિનારાયણ મંદિર કચ્છના કોઠારી શ્રી સ્નેહજીવન સ્વામી BAPS સ્વામિનારાયણ મંદિર કચ્છ નિર્દેશક સંત રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજના આશીર્વાદ અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના પ્રાસંગિક પ્રવચન બાદ સ્વ ખટાઉભાઈ માવજીભાઈ માથકિયાની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી સ્મારક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જે સ્મારક અંજાર શહેરની શોભામાં 4 ચાંદ લગાવી વૃદ્ધિ કરાઈ છે. સ્વ ખટાઉભાઈ માવજીભાઈ માથકિયાના પરિવાર વતી હાજર તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ કચ્છ. પ્રસંગ અંજાર ખાતે ટાઉન હોલની સામે શ્રી કિશોરભાઈ ખટાઉ પરિવાર દ્વારા એમના પિતાજી ખટાઉભાઈની સ્મૃતિમાં એક સુંદર મજાનું આઈ લવ અંજાર અને સવાયા કચ્છી આદરણીય નરેન્દ્રભાઈના સ્મારક સાથેનું એક સુંદર મજાનું જે સ્મારક બનાવીને અને એ સ્મારકના સ્થાનથી નીકળતો જે કંઈ રસ્તો છે એ રસ્તાને ખટાઉભાઈ પરિવારનું નામ આપીને એક સુંદર મજાની નવી પરંપરા અને પહેલ કિશોરભાઈ ખટાઉ પરિવારે જે ઊભી કરી છે એના માટે સમગ્ર પરિવારને હૃદયપૂર્વકની અભિનંદન આપું છું. સાથે સાથે આ જગ્યા જે હતી કે જે જગ્યા એકદમ વેસ્ટ પડી હતી એ જગ્યાનો સુંદર ઉપયોગ કરીને એ રસ્તેથી પસાર થતા દરેક વ્યક્તિને એમાંથી આઈ લવ અંજાર, મારા અંજારને હું ચાહું છું એવા પ્રકારની ભાવના, એવા પ્રકારનો પ્રેમ લોકોને એમાંથી પ્રાપ્ત થશે અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને યોગાનો યોગ આજે એમની સાધના માટે બંગાળની જનતાએ પણ મોદી સાહેબને આશીર્વાદ આપ્યા. એવા યાદગાર દિવસે આદરણીય મોદી સાહેબને સવાયા કચ્છી તરીકેનું સ્મારક આપીને ખરેખર કિશોરભાઈ અને ખટાઉ પરિવારે ખૂબ સુંદર મજાનું પ્રેરણાદાયી કામ કર્યું છે. આજના આ કામ માટે સમગ્ર પરિવારને, સમગ્ર કિશોરભાઈને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ખૂબ મોટી સંખ્યામાં અંજારના નગરજનો અને કિશોરભાઈના શુભેચ્છકો અને સંબંધીઓ પણ ઉપસ્થિત રહીને આ નવી જે કંઈ પરંપરા છે એમના પિતાજીની સ્મૃતિમાં 50 વર્ષ પછી પણ આ સુંદર મજાનું જે સ્મારક નિર્માણ કર્યું છે એ ખરેખર આવતી પેઢી માટે ખૂબ સુંદર મજાનું પ્રેરણા પૂરું પાડનારું બની રહેશે.